સેવા ઘણી પ્રકારે થઈ શકે, પણ આજે એક એવી સેવાની શરૂઆત થવા જઈ રહી છે કે જે લગભગ આપણે બધાને કે આપણા સગાવાલામાં કોકને ને કોકને કામમાં આવે. કેમ કે રાજકોટથી આગળ કાલાવ રોડ બાજુ જતા ખીરસરાની પાછળ અમરેલી ગામ છે, અને અમરેલી ગામમાં એક એવું પેલિયેટિવ કેર સેન્ટર એનું આજે ભૂમિપૂજન થયું છે કે જ્યાં કેન્સરના પેશન્ટ હોય અને એની ટ્રીટમેન્ટની બધી 4 સ્ટેજ પૂરા થઈ ગયા હોય અને ડૉક્ટરે એને કહી દીધું હોય કે હવે તમે આને ઘરે લઈ જઈ અને સેવા કરો. હવે આનાથી વધારે ટ્રીટમેન્ટ અમે કરી શકી તેમ નથી, બરાબર. આની સેવા કરો એમ કહી દીધું હોય ને, એ લોકોને ઘરે લઈ આવ્યા પછી એ સાચવવા પડતા હોય છે અને એની પાછળ તો ખર્ચા તો ચાલુ જ રહેતા હોય છે. હવે એક તો કેન્સરના પેશન્ટ હોય, બહુ ભારે ખર્ચા કરી નાખ્યા હોય અને છેલ્લે ઘરે લઈ આવ્યા પછી એ ખર્ચા કરવાના હોય, ત્યારે એના પરિવારની હાલત બહુ કફોડી હોય છે. ત્યારે આપણે છે ને અશ્વિનભાઈ છે, અશ્વિનભાઈએ એક એવું મિશન ઉપાડ્યું કે આવા જે લોકો પેશન્ટ છે એને આપણે એના માટે કોઈ કાંઈક વસ્તુ બનાવીએ. એટલે આજે છે ને અશ્વિનભાઈ અને બેન રૂપલબેન, બરાબર, રૂપલબેન છે એને એના સેક્રેટરી, અને આખું મિશન ઉપાડ્યું. એમાં પ્રીતિબેન પ્રભુદાસભાઈ પારેખ, શિલ્પા જ્વેલર્સવાળા અને પાદરિયા પરિવાર, બરાબર, એ આખું ફેમિલી જોડાણું અને બીજા બધા દાતા પણ જોડાણા. અને આજે આખું અમરેલીમાં એક ભૂમિપૂજન કર્યું છે પેલિયેટિવ કેર સેન્ટર નામથી. એમાં 100 બેડની એક એવું સેન્ટર બનાવશે, યુનિટ બનાવશે. હા, સૌરાષ્ટ્રનું પ્રથમ. અને પાછી ખાસ વિશેષતા તમને કહું કે આ પેલિયેટિવ કેર સેન્ટરની અંદર કોઈ કેસ બારી જ નથી, એટલે કે પૈસા તમે જમા કરાવી શકો અથવા તો પૈસા ઉઘરાવી શકાય એવી કોઈ સિસ્ટમ જ નથી. સાવ નિઃશુલ્ક ને સાવ મફત છે. અને પાછું વિશેષતા એ છે કે દર્દીને તો અહીંયા રાખવામાં આવશે નિઃશુલ્ક, કોઈ પણ જાતના નાત જાત ધર્મ કોઈ ભેદભાવ વગર, પણ દર્દીના એક પરિવારજનને પણ સાથે રાખવામાં આવશે. એટલે કોઈ દર્દીને તમે એકલા અહીંયા મૂકી જાઓ અને પછી વહી જાઓ એવું નથી. દર્દીના એક પરિવારને પણ સાવ નિઃશુલ્ક રાખવામાં આવશે. તો આવો જે સેવાનો યજ્ઞ છે ને એ સૌરાષ્ટ્રમાં આ પહેલી વખત છે. અને આપણે બધાય આમાં ઘણા બધા દાતા જોડાયેલા હતા અને સંતો મહંતોની હાજરીમાં આજે ભૂમિપૂજન થઈ ગયું છે. લગભગ 13 મહિનાનો પ્રોજેક્ટ છે, કદાચ 2-4 મહિના આગળ પાછળ થઈ શકે. બહુ મોટું કાર્ય છે. અને જે લોકોને આમાં ઈચ્છા હોય કે મારે પણ માનવ સેવા કરવી છે, તો કોઈક ને કોઈક રીતે એનો સંપર્ક કરી અને તમે પણ આ મિશનમાં જોડાઈ અને માનવ સેવાનું કાર્ય કરી શકો છો. ચાલો, નવી અપડેટ છે એ નવી માહિતી સાથે હું નવા વિડીયોમાં મૂકીશ.